તો આજે આપણે એકદમ કમ્પ્લીટ અને પરફેક્ટ રીતે ફુલકા રોટલી બનાવવાની છે, જે અમુક વખતે કોઈનાથી બનતી નથી, એ ચપટ જ થઈ જાય છે. તો આપણે એ પરફેક્ટ રીતે આપણે ફુલકા રોટલી બનાવવાની છે. તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ફુલકા રોટલી. તો તેની રેસીપી આપણે જોઈ લઈએ. તો આપણે પહેલાં થાળો લઈ લઈશું અને આપણે ઘઉંનો લોટ લીધો છે અને એક વાડકા જેટલો લીધો છે અને ચાળેલો જ છે આપણે લોટ પહેલેથી. અને લોટમાં પહેલેથી આપણે ઘઉં જે હતા એ મોયલા જ ઘઉં છે અને એ લોટનો જ છે આપણે. અને થોડુંક મીઠું લઈ લઈશું આપણે. અને તમે જો બહારથી જો તમે લોટ લાવતા હોવ તો એના અંદર થોડું આપણે તેલ ઉમેરવાનું હોય છે, જેથી રોટલી આપણી એકદમ સરસ કોણી થાય અને સરસ રીતે ફૂલે પણ અને સરસ ખાવામાં પણ એકદમ નરમ થાય. તો થોડુંક આપણે તેલ નાખવાનું છે, વધારે તેલ નથી નાખવાનું. જો વધારે તેલ નાખી દેશો તો એકદમ ભાખરી જેવું થઈ જશે. અને તેલ આપણે 1 ચમચી જેટલું જ અંદર ઉમેરવાનું છે, વધારે ઉમેરવાનું નથી. અને આ રીતે બધું મિક્સ કરીને આપણે લોટ એને બાંધી લઈશું આપણે થોડું થોડું પાણી ઉમેરતા જ. અને લોટ આપણે હંમેશા ધીમે ધીમે આ રીતે લોટ કમ્પ્લીટ રીતે બાંધવાનો છે, એકદમ પાણી નાખીને નથી બાંધવાનું. અને જો લોટ એકદમ ઢીલો થઈ જાય તો એકદમ રોટલી સરસ થતી નથી એ રીતે. અને આવી રીતે બરાબર ફીટ આવી રીતે બાંધીને આપણે કમ્પ્લીટ કરવાનું છે આવી રીતે લોટને. અને પછી આપણે થોડું થોડું પાણી લઈને આપણે અહીંથી લોટ બાંધવાનો છે. લોટ પહેલાં હંમેશા થોડોક કડક બાંધી લેવાનું હોય છે અને પછી થોડું થોડું પાણી કરતાં એને થોડોક નરમ બનાવવાનો છે લોટને, જેથી રોટલી આપણી એકદમ સરસ રીતે કમ્પ્લીટ રીતે થાય. તો આવી રીતે પાણી ઉમેરતા જઈશું અને લોટ સહેજ ઢીલો રાખીશું. અને વધારે ઢીલો નથી કરવાનો આપણે, એકદમ જ સાચવીને આપણે ખબર પડવી જોઈએ એ પ્રમાણે આપણે લોટ આપણે નરમ કરીશું. તો આવી રીતે બરાબર આપણે પંજાના મદદથી આવી રીતે કમ્પ્લીટ એને દબાવી લઈશું. આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે. તો તમે જોઈ શકો છો બરાબર. તો આવી રીતે આપણે બરાબર એને આ રીતે મસળી લેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ ઢીલો પણ નથી અને એકદમ કડક પણ નથી. તો સરસ રીતે લોટ આપણો થઈ ગયો છે. તો હવે આપણે એને ઢાંકી દઈશું આપણે 10-15 મિનિટ સુધી. 10-15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે લોટ હવે આપણે એના અંદર થોડું તેલ અંદર ઉમેરી લઈશું પહેલાં. અને બરાબર આપણે એને લગાવીને મસળી લેવાનો છે લોટને. આ આપણે ખાલી 10-15 મિનિટ જ રાખ્યો છે લોટ. જો તમે અડધો કલાક સુધી બી રાખો તો રોટલી એકદમ સરસ થાય છે. પણ કમસે કમ 10-15 મિનિટ જ રાખ્યો છે મેં. તો આવી રીતે બરાબર આપણે મસળી લેવાનું છે. જેટલો લોટ આપણે મસળીએ એટલી રોટલી આપણી એકદમ કોણી અને સરસ થાય છે. તો આપણે તવો મૂકી દઈશું પહેલાં ગરમ કરવા માટે. અને આપણે એક લુવો લઈ લઈશું. અને તમને જે સાઈઝનો લુવો તમે લઈ શકો છો એ પ્રમાણે તમે લઈ શકો છો. પણ આપણે કમ્પ્લીટ રીતે લોટ બાંધેલો છે તો આપણે કેવી રીતે વણવાની એ પ્રમાણે આપણે શીખી લઈશું. તો લુવો આપણે કમ્પ્લીટ મસળી લીધો છે અને આપણે પહેલાં લોટ લગાવી લઈશું બરાબર. અને આવી રીતે થોડી વણી લઈશું આપણે. અને 2 હાથ આવી રીતે આપણે વેલણના મારવાના છે. અને આપણે જે આગળનો ભાગ છે, જે વેલણના મારેલા છે એ આપણે પાછળ લેવાના છે. હવે એ આગળનો ભાગ છે એ હવે આપણે પાછળ લઈ લઈશું આપણે રોટલીને. અને એવી રીતે આપણે વણી લેવાની છે રોટલી આપણે. તો આપણે ધીમે ધીમે આપણે આવી રીતે વણી લેવાની છે. અને જેને ના ફાવતી હોય તો આપણે આવી રીતે હાથેથી આવી રીતે ધીમે ધીમે કરતાં જે કિનારીનો ભાગ છે ત્યાં આપણે વણવાની છે રોટલીને બરાબર. વચ્ચે વેલણ મારવાનું નથી, સાઈડ પર જ મારવાનું છે. અને વણાઈ જાય પછી આપણે વચ્ચે એક હાથ મારી લેવાનો છે આવી રીતે. અને કમ્પ્લીટ રીતે આપણે વણી લઈશું રોટલી. અને આપણે જે
પાછળનો ભાગ છે એ તવા પર અંદર મૂકીશું આપણે. તવો ગરમ છે અને ત્યાં સુધી આપણે બીજી રોટલી આપણે વણી લઈશું ત્યાં સુધી. અને એટલી જ નાની રોટલી આપણે કરીને લેવાની છે. અને આપણે રોટલી હવે પલટાવી લઈશું. આ રોટલી પલટાવી દીધી છે એટલે હવે આપણે ગેસ ફાસ્ટ કરી દેવાનો છે. અને ત્યાર સુધી આપણે જે પ્રમાણે રોટલી પહેલી કરી એ પ્રમાણે આપણે કરી લઈશું. અને જો નહીં ફાવતી હોય તો આવી રીતે આપણે હાથ મૂકીને પણ આપણે વણી શકીએ છીએ. અને ગેસ ફાસ્ટ છે તો આપણે હવે ફુલકા રોટલી બનાવવા માટે આપણે તવો આપણે સાઈડ પર લઈશું અને આપણે ગેસ પર મૂકી દઈશું રોટલીને. તો ચીપિયાના મદદથી રોટલી પકડીશું આવી રીતે અને કમ્પ્લીટ રીતે એને ફૂલવા દઈશું બરાબર. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ રીતે આખી ફૂલી છે રોટલી આપણી. આજુબાજુ જરીક ડાર્ક થઈ ગઈ છે પણ તમને બતાવવા માટે જ મેં રોટલી રહેવા દીધી છે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.